ગુરુ નાનક શીખ ધર્મના પ્રથમ ગુરુ અને સ્થાપક હતા. તેઓ તેમની રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક માન્યતાઓ માટે જાણીતા છે. તેમના ઉપદેશો પવિત્ર શીખ ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબ ગુરુમુખીમાં લખેલા શ્લોકોમાં સંગ્રહમાં મળી શકે છે. તે ગુરુ નાનક દેવજી હતા, જેમણે એક ભગવાનનો સંદેશ ફેલાવ્યો હતો. ભગવાન શાશ્વત સત્ય છે અને તેમની રચનાઓમાં રહે છે. તે સંદેશ ફેલાવવા તેમણે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો. તેમણે ગુરુને ભગવાનના શબ્દ તરીકે પણ વર્ણવ્યા, જે જ્ઞાન અને મોક્ષનો સાચો સ્ત્રોત છે. ગુરુ નાનક દેવજી પણ કહેતા હતા કે ભગવાન પરમ સત્ય અને અંતિમ વાસ્તવિકતા છે. તેમના જીવનકાળ દરમિયાન તેમનો કોઈ દુશ્મન ન હતો અને તેઓ નિર્ભય હતા. તેમનો જન્મ વિક્રમી કેલેન્ડર મુજબ 1469માં કારતક માસની પૂર્ણિમાના તારીખે થયો હતો. તેમનો જન્મ લાહોર નજીકના ગામ રાયભોઈ તલવંડી ખાતે થયો હતો, જે હવે નાનક સાહેબ તરીકે ઓળખાય છે. ગુરુ નાનક જયંતિ એ શીખો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક છે અને તેને પ્રકાશના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જો કે ગુરુ નાનક માનતા હતા કે તેઓ ન તો હિન્દુ હતા કે ન તો મુસ્લિમ. તેમનો જન્મ હિન્દુ માતા પિતાથી થયો હતો. ગુરુ નાનકે 7 વર્ષની ઉંમરે તેમની શાળા શરૂ કરી હતી. ગુરુ નાનકે પવિત્ર સંદેશ ફેલાવવા માટે તેમના મુસ્લિમ સાથીભાઈ મર્દાના સાથે મક્કા, તિબેટ, કાશ્મીર, બંગાળ, મણિપુર, રોમ સહિત વિશ્વભરમાં પગપાળા પ્રવાસ કર્યો હતો. પાછળથી ભાઈ લહનાને ગુરુ નાનક દ્વારા તેમના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમનું નામ બદલીને ગુરુ અંગદ રાખવામાં આવ્યું હતું. ગુરુ નાનક દેવજીના લગ્ન પંજાબના ગુરદાસપુરા જિલ્લાના બટાલા વિસ્તારના રહેવાસી મૂળચંદની પુત્રી સુલખાની સાથે થયા હતા. તેણે તેના લગ્ન દરમિયાન પવિત્ર અગ્નિની આસપાસ 7ને બદલે 4 ફેરા લીધા. તેમના પુત્ર શ્રી ચંદ ઉદાસી ધર્મના સ્થાપક હતા. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનું 22મી સપ્ટેમ્બર 1539ના રોજ કરતારપુરમાં 70 વર્ષની વયે અવસાન થયું હતું.